છું ત્યારે 9th 10th માં મારો નવો એક્સપિરિયન્સ હતો. નવમામાં ફર્સ્ટ ડે મારો એસએસ નો કુલદીપ સરનો લેક્ચર હતો. આજુબાજુમાંથી બધા કહેતા હતા કે બીજા સારા ક્લાસીસ છે, પણ મારા પપ્પાને ભાવિક સર પર પૂરો ટ્રસ્ટ હતો, તો એમણે મને અને મારા ભાઈ બંનેને સાકરમાં એડમિશન લેવડાવ્યું. 9th અને 10th માં હું ભાવિક સર, પિન્ટુ સર, કુલદીપ સર અને એ ટાઈમે 9th માં ધર્મેશ સર કરીને આવતા હતા. એમની જોડે અમે સાયન્સ ભણ્યા હતા, પણ પછી જતા એટલે અશ્વિન સર અમને ભણાવતા હતા. ત્યારે ભાવિક સરનો બહુ મોટો અમને સપોર્ટ રહ્યો હતો. ભાવિક સર 10th માં કહેતા હતા ગમે ત્યારે અડધી રાત્રે બી મને કોલ કરજો, હું તમારા ડાઉટ સોલ્વ કરવા માટે તૈયાર છું, હું ગમે ત્યારે અવેલેબલ છું. એ જ રીતે કુલદીપ સર બધા એવું કહે છે અત્યારે મને કે દીદી આપ તો કુલદીપ સર से डर नहीं लगता, પણ એમનામાં એવું કોઈ બીવાની વસ્તુ નથી જે કહી રહ્યા છે તમારા માટે કહી રહ્યા છે. તો બી એના પછી સારું થયું. પણ 11th 12th માં મારો બહુ જ ઈચ્છા હતી કોમર્સ ટીમ સાથે જોડાવાનું, પણ સંજોગો વરસાદ મેં સાયન્સ લીધું એટલે પછી હું 11th 12th માં નીકળી ગઈ હતી. અને મારા કોલેજના ફર્સ્ટ યરમાં મેં સાકર ફરીથી જોઈન કર્યું. ત્યારે ઘણા સ્ટુડન્ટ્સ જોડે મારી બનતી નથી કેમ કે મારો બોલવાનો ટોન થોડો એવો છે. ઘણા પછી મને એવું બી કહે છે દીદી તમે થોડું ધીમે બોલો. અને તો બી મારી કોઈ વાતનું તમને સ્ટુડન્ટ્સને કોને ખોટું લાગ્યું હોય તો સોરી, અને થેન્ક યુ સો મચ કે તમે બધા આગળ અમારી સાથે જોડાયા. અને 10th વાળાને હજુ બી કહું છું કે 11 બારમાં અમારી સાથે જોડાઓ અને આ કોમર્સની ટીમ સાથે ભણવાનું રાહો. થેન્ક યુ સો મચ.